હેલો ફ્રેન્ડ્સ, હું છું જયશ્રી ગોસ્વામી. સ્વાગત છે તમારું મારા કિચનમાં. ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ તમે આ નારિયેળના લાડુ બનાવી શકો છો. તો તમે તાજા નારિયેળનો પણ ઉપયોગ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ લાડુ તમે ઘરે સહેલાથી પણ બનાવી શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે નારિયેળના લાડુ બનાવવા માટે શરૂ કરીએ. તો અહીંયા આપણે 1.5 કપ આપણે નારિયેળનું છીણ એડ કરી લઈશું. તમે તાજા નારિયેળનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે અહીંયા લઈશું 1/2 કપથી ઉપર ખાંડ આપણે એડ કરી લઈશું. હવે હું અહીંયા ઘરની ફ્રેશ 4 ટેબલસ્પૂન જેટલી મલાઈ એડ કરું છું. હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ, જેથી આપણી આ ખાંડ એકદમ ઓગળી જાય. તો એને આપણે અહીંયા 10 થી 15 મિનિટ માટે આપણે એને ઢાંકીને રાખી દઈશું, જેથી આપણા સૂકું નારિયેળ અને જે ખાંડ આપણે એડ કર્યું છે દૂધ, એનાથી એકદમ આપણું સોફ્ટ થઈ જશે અને આપણે ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગશે. મોઢામાં નાખતા જ એકદમ લાડુ ઓગળી જશે. તો હવે આપણે લઈશું કઢાઈ, આપણે ગેસ ઉપર લઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ સ્લો મીડિયમ રાખીને જ આપણે એને સતત હલાવતા જઈશું. તો આ રીતે આપણે એકદમ સતત હલાવતા રહીશું, જેથી નીચે ચોટે પણ નહીં અને નીચે દાજે પણ નહીં. તો આ મિશ્રણને આપણે સતત હલાવતા જઈશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું, જેથી આપણું એકદમ નારિયેળ સૂકું એકદમ છૂટું પડી જશે. અને હવે આપણે અહીંયા 3 થી 4 નંગ ઇલાયચી પાવડર મેં એડ કરી લીધો છે. તો એ પણ આપણે મિક્સ કરી લઈશું. તો આપણે આ મિશ્રણને 20 થી 25 મિનિટ જેટલો સમય લાગે. તો અહીંયા જ્યાં સુધી આપણું આ મિશ્રણ પેનથી છોડે નહીં ત્યાં સુધી જ આપણે એને હલાવતા જઈશું. તો અહીંયા આપણે ચેક કરી લઈશું વચ્ચે કે જે આપણું આ મિશ્રણ લાડુ બનાવવા માટે તૈયાર છે કે નહીં. હજુ આપણું આ મિશ્રણ ડ્રાય નથી થયું, તો હજુ 10 મિનિટ જેવો આપણો આ મિશ્રણને સમય લાગશે. હવે આપણે જોઈ લઈશું. તો હવે આપણી કઢાઈ છોડે છે અને નીચે પણ એકદમ સરસ સોફ્ટ તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણ આપણા લાડુ બનાવવા માટે પરફેક્ટ તૈયાર થઈ ગયું લાગે છે. આ રીતે હું ચેક પણ કરી લઉં. તો આ રીતે હાથમાં થોડુંક લઈશું મિશ્રણને, લાડુ જેવું વારીશું તો એકદમ લાડુ આપણા વરીને તૈયાર થઈ જાય છે. તો આ મિશ્રણને હું સાઈડમાં 10 મિનિટ માટે ઠંડુ રાખી દઈશ કરવા. તો હવે અહીંયા હું બીજા વાસણમાં થોડુંક મિશ્રણ અલગ કરી લઈશ. હું અહીંયા ગ્રીન ફ્રૂટ કલરનો લાડુ બનાવવાની છું, તો હું એને આ મિશ્રણને થોડુંક અલગ કરી લઈશ. તો અહીંયા હું આ ગ્રીન કલર આપણે થોડુંક એડ કરી લઈશું. તમે બજારમાં પણ તમારે કોઈ પણ પ્રકારનો ફ્રૂટ કલર તમને મળી જશે. તો હવે આપણે આ મિશ્રણને પણ મિક્સ કરી લઈશું. તો અહીંયા હું આ એકદમ બધું જ આપણું જે કલર છે એકદમ બધા મિશ્રણમાં સેટ થઈ જશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું આ મિશ્રણ લાડુ બનાવવા માટે તૈયાર છે. હવે હું અહીંયા એકદમ થોડુંક આપણે લાડુ બને તેટલું જ મિશ્રણ હાથમાં લઈને આ રીતે આપણે લાડુ બનાવી લઈશું. બહુ નાના કે બહુ મોટા નહીં, એ મીડિયમ સાઇઝના આપણે લાડુ બનાવી લઈશું. તો અહીંયા આપણે ટોપરાનું જે છીણ આપણે લીધું છે એમાં આપણે એને આ રીતે થોડું ઉપરથી સ્પ્રિંકલ કરી લઈશું. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત અને દેખાવામાં પણ ખૂબ લાગે છે સરસ. એવું જ હું અહીંયા ઓરેન્જ કલરનું ફ્રૂટ કલરના લાડુ બનાવું છું, તો એ પણ હું આ રીતે જ બનાવીને તૈયાર કરી લઈશ. તો એ પણ આવી રીતે લાડુ બનાવીને મેં ટોપરાના છીણમાં આપણે એને સ્પ્રિંકલ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા આ રીતે હું બધા જ લાડુને બનાવીને તૈયાર કરી લઈશ. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં પણ જણાવજો અને મને
રિસ્પોન્સ આપજો તો હું તમારા માટે આવી નવી જ રેસીપીઓ તમારા માટે લઈને આવીશ. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.